મોદીભાઈ ફોન નથી કરવો ભાઈ. મોદીભાઈ આપણે અઠવાડિયે એકાદી વાર ફોન હોય જ તે મોદીભાઈ નો. હું કેવું ભાઈ તમે અમારું ઓડિયન્સ પહેલી વખત આવ્યો તો બ્લોગ કાંઈ નથી કેવું, વેલા જમવાનું રાખો. ઓય ભૂંગળા આવી ગયા, છાય થઈ જાય ભૂંગળા ને છાય ખાઈને ઘરે. હું છું આ ચેનલનો હોસ્ટ તમારો દોસ્તો. વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. દુકાન આવી ગયા છે, બેઠા છીએ શાંતિથી. વૈભવભાઈ અમે બેઠા છીએ, તમને બતાવું. ફાઇનલી મિત્રો આપણે દુકાને આવી ગયા છીએ. અને આ ભાઈ જો આગો આય 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 પાસે આય આય ને લા કાયમ અમાર ઓડિયન્સ ને કે કાઈ ઓય તો ભાઈ જતીનભાઈ બેઠા છે, તમે ધમભાઈ બેઠા છે, મજા બગડી ગઈ હતી કાલ. એમાંય શરમાય છે. હા ઈ વિડિયો ભાઈ આને ડિલીટ માર્યા બધા વિડિયો, મને ખબર પડી ગઈ તો એના સુંદરી વાળા વિડિયો આપણે અપલોડ કરવાનો ને એટલે વ્લોગ ને વિડિયો બધું ડિલીટ મારી દીધું. મારા માંથી નહીં મારી દીધું, બહુ પાકી નો છે. હું પાછો ઉતારી દીધો એ તો હું પાછો રિસેન્ટલી ડિલીટ માં કાઢી દે, બાકી તો વિડિયો તો વાયરલ કરે કે ડિલીટ કર્યા. હવે અમે ગોતવી માણા કે કોણ ડિલીટ કરી ગયું, કોણ કરી ગયું, પછી ખબર પડી મેં ક્યાં કર્યા, મેં કઈ કર્યા, બધા ડિલીટ મારી દીધા. કઈ કર્યા પણ મેં બે દી પહેલા વ્લોગ નતો ઓલો થયો જાવ મે હવે. હા તો મિત્રો હવે અમે જાય છે પાછોદરા વાળી બ્રાન્ચે, કારણ કે થોડું કામકાજ છે એટલે મોટી ગાડી લઈને. જો આ ભાઈ આપણે આરે તો દુકાને નો પગ જ ન રહેતો, ગાડી એની છે. હા પોતે દુકાને પગ રાખીને બેઠા છે. તો મને કહે છે એ ભાઈ ગાડી છે એટલે એ ભાઈ હારે લોહી રાખવા પડે ને. આ ગાડી હમણાં તો બહુ જાણ આવે ફોર્ચ્યુનર લેજેન્ડ છે. કાંઈ જાય આવ્યા પણ આપણે કાંઈ જમવાનું કરતા નતો. હવે રથચોક જવું આપણે ત્યાં જમી લેવું. એસી બંધ છે, કામકાજ આવે છે ને એટલે. નિકાભાઈ છૂટી થઈ ગઈ. આવી ગયા હતા પછી રથચોક, અને આયા અમે છે ને મસ્ત જમવાનું કરી નાખ્યું છે. રસ મગાઈ લીધો, રોટલી ને શાક, દામણજી ટિફિન આવ્યું હતું, ટિફિન અરે રસ મગાઈ લીધો. એટલે આ લાડવો કોના ઘરેથી આવ્યો? તાર ઘરેથી ફેર થઈ ગઈ. બેઠા બેઠા બધું કરવી છે ડિસ્કશન, કારણ કે આ સાંજે ઓલા ભાઈની હગાઈ થઈ ને, એ ભાઈની હગાઈમાં એ ભાઈ બધે જમવા લઈ જવાનો છે બધાને. કા ધમભાઈ? હા, મોદીજીનો પટ્ટો નાખીને જવાનું છે જમવા. ભાજપ વાળા હો ભાઈ, થોડા ભાઈબંધ છે ભાજપમાં એટલે એને આપ્યા આપણને. મોદીભાઈ ફોન નથી કરવો ભાઈ. મોદીભાઈ આપણે અઠવાડિયે એકાદી વાર ફોન હોય જ તે મોદીભાઈ નો. એમ કે કેમ હાલે ધંધા પાણી ને એવું બધું પૂછપૂછ કરે. મોદીનો આવ્યો તો ફોન, હું તમને કામમાં શું છે બધા કામ કરો તો નિરાતે કહેવાનું. નિરાતે વાત પર્સનલી ફોન કરજો અમિત સાહેબ ને. અમિત તો હું મેં ફોન કરી દીધો કે ટોયલેટ ગયો તો ઓકે. તો મિત્રો પછી આપણી દુકાને જો હંસભાઈ આવી ગયા. આ આપણા ફેન ફોલોવિંગ છે, આપને મળવા આવ્યા હતા. હેલો કહી દો. આને કેમ ઓલા પોલીસના પટ્ટા આરે બોલાવી ગયા હેલો ઈ કે શિરોયા ભાઈ. બોલો ભાઈ બોલો. આ જતીનભાઈ ભાઈ છે, ઓલા તો આપણે ડેઈલી અળાજ છે. તો મિત્રો અમે દુકાન બંધ કરીને આવ્યા હતા જમવા માટે. હવે તમે ઇન્ટ્રોડક્શન કરાવું કોણ કોણ હતું. તો આ ભાઈ તો આપણે હારે જ હોય, શશાંતભાઈ. આ બધા લોકલ આપણી હારે જ હોય. આ ડુંગા બે. હવે તો આ ભાઈ અમારા વેપારી છે, શર્મા છે થોડાક, બોલ છે નહીં. આપણા ગડુભાઈ, આ આપણી એક બે વખત બ્લોકમાં આવી ગયા છે. આ ભાઈ આવી ગયા છે, આ જતીનભાઈના ભાઈ છે. આ ભાઈ આમાં બોર્ડ બેનર વાળા હમણાં હેલો ઈ વાળા ભાઈ, એ સાહેબ તો હોય જ તે. પછી આ સ્ટાફ આપણો મોટા વરસ. આ ભાઈ છે, આ ભાઈ છે, આ ભાઈ છે. આ આપણા દુકાન વાળા છે. હવે કોલી બાજુ છે કોણ? એ શિરોયા ભાઈ ને લીધા. હવે આ બાજુ આ ભાઈ આપણા શેઠ થોડાક શર્મા હે. ડોનભાઈ કૃષ્ણ સદા સહાય હતી. આપણા સંદીપભાઈ. આ નિકાભાઈ હેપી બર્થડે. હજી બીજા થોડાક જણા આવવાના બાકી છે. એટલે આપણું મિત્ર મંડળ 30-35 જણાનું છે. હજી અમુક તો પાછા વડોદરા છે, અમુક એક્ઝામ દેવા ગયા છે. એટલે આમ ઘણો 40-45 જણાનું ગ્રુપ છે. અરજી અમુક આવે છે. કેનિલભાઈ, ઋષિતભાઈ આવે છે કે તમને મળવી. મિત્રો ઋષિતભાઈ આવી ગયા છે, જોઈ ભાઈ હરખાય
નાયરા પેટ્રોલ પંપ કાનભાઈ આવી ગયા રોય બહુ તમે તો વાટ જોડો આમ જોત ખરા 35-40 જણા તમારી વાટ જોવે એમના સસ્તા થોડાક થઈ અમે કાં ભાઈ શેઠ અમે ભૈયા કેનિલભાઈ આવી ગયા છે ઈ તો આયા છે કા કેનિલભાઈ ઘરા ગયા હતી 11 વાગ્યા શું જવાબ દેવો મારે જે હું કેવું ભાઈ તમે અમારું ઓડિયન્સ પહેલી વખત આવ્યો તો બ્લોગ કાંઈ નથી કેવું વહેલા જમવાનું રાખો 11 વાગી ગયા છે તાર દાળ ભાત જોવે જોઈ ને યાર કાળુભાઈ ને એ તો બહુ બોલીનો કબાડ છે તો વિપુલભાઈ આવી ગયા છે આ ભાઈ આવી ગયા તો બ્લોગમાં બહુ આવું આ ભાઈને બધા બેસી ગયા છે જમવા માટે હજી આપણા 2 મિત્ર આવવાના બાકી છે એ બધા આવી ગયા જો મને મળવા આવ્યો હા વાળા હું ભાઈ કાંઈ નથી ખાતો આમ જો હજી મેં તું હાસું નહીં માર મેં તારી યાદમાં મેં ગોળાઈ નથી સાખ્યો કોઈ સા ભાઈ ઉભો રે હું ચખાડ દઉં ઉભો રે બોલે જો ભાઈ સકાર દીધો થેન્ક યુ આભાર સલૂન વાળા ભાઈ છે આ ભાઈ જેવા વાળ કરવાનું પણ મારા વાળ વધતા નથી વધે ને વાકડિયા વળી જાય હલો ભૂંગળા આવી ગયા છે ને છાશ આવી ચાલો છાશ ને ભૂંગળા ખાઈ ખાઈને ઘરે ઓય ભૂંગળા આવી ગયા છાશ આવી જાય ભૂંગળા ને છાશ ખાઈને ઘરે એ બોલ છે જ નહીં કે એટલો શરમાય છે ને પણ આ બ્લોગમાં તને હાઇલાઇટમાં લેવાનું છે સંદીપભાઈની ખુશીમાં કેનિલભાઈ કઈ કહેવો કાંઈ નો જોવાય ભાઈ ઓકે તો મિત્રો આવી ગયું છે જમવાનું રોટલી છે પરાઠા છે રોટલો છે પણ આપણે લીધો નથી ગાંઠિયાનું શાક છે પનીરનું શાક છે રીંગણાનું શાક છે આપણે શેરો છે શ્રીખંડ છે ભૂંગળા છે છાશ છે સલાડે છે બધા ભાઈ ખાય છે આ ભાઈ થોડાક શરમ મારે એટલી ભાઈ બાજુ બેઠા છે આપણે રિવ્યૂ લેવા જવાના છે હમણાં એટલે ખાવાનું શરૂ કરી દીધું આમાંથી રિવ્યૂ કોના લેવાની એમ થાય છે આ ભાઈ તો બોલ છે નહીં તો બોલ છો ભાઈ અમારા ઓડિયન્સને કહો એ ભાઈ ખાવા વ્યસ્ત છે કારણ કે ભાઈ બધા 9 વાગે ખાવા દો ને ત્યારે વાગી ગયા છે 11:30 આમાંથી રિવ્યૂ કોના લેવા આમાં કોઈક ઝપટે સડે ને હારો ઓલા ભાઈના લેવી આપણા કામ આવી ગયા છે બહુ બઢિયા કેવું લાગ્યું ભાઈ તમને જમવાનું એક નંબર શું ખાધું તમે કઈ રોટલી ખાધી તો બી કેમ એક નંબર લાગ્યું કે આમ હું જમવામાં કેમ મજા આવે એવું છે પછી મળો ને તો ઓકે કાંઈ નહીં તમારું કાંઈક એવું જમવાનું હોય તો અમને કહેજો અમે આવી જાઉં જમવા કેવું લાગ્યું શિરોયા ભાઈ બરોબર ને ગડું ગડું ભાઈ એ કે શ્રીખંડ છે ઈ મઠો એક નંબર ઈ કે જગાભાઈ નું નામ પડે એટલે જગાભાઈ ની હોટલ માં આવ્યા ભાઈ જગાભાઈ ફર્સ્ટ ક્લાસ છે ફર્સ્ટ કોપી આ બે ભાઈઓ બોલો ભાઈ જમવા જાય જમવા હોય રોજ આ જમવા હોય આપણે કાંઈ રિપેરિંગમાં આપણે 100-150 કમાવી તો એ 270 ની થાળી છે ડોન ભાઈ કેવું લાગ્યું ઓકે તમને ભાઈ બહુ મજા આવી ભાઈ શશાંતભાઈ તમારી બોલી બહુ કબાડ છે નિકાભાઈ તમને ભાઈ આપણે આ ભાઈનો સ્પેશિયલ રિવ્યુ લેવાનો છે તમને ભાઈ એનો તો મોટો વાલો છે ટિફિન બનાવવાનો ઇંતજામ કરી નાખ્યો કાલે આનું ભેગું કરી લે બે ભાઈ આવા તમને ભાઈ આવા તો બ્લોગની ક્લિપ ડિલીટ કરાવશે હવે આપણે તમને ભાઈ બહુ જોરદાર ભાઈ ભાઈ જમવાનું કેવું લાગ્યું શરમમાં નથી રહેવાનું હો? તમને શેઠ એક નંબર કઈ વાંધો નથી ને ભાઈ તમારને ભાઈ તમને ભાઈ એટલે એ અમાર નથી આવ્યું હોય છે અમારે આવી ગયું ને અમારે બાકી છે હા અમારે આવી ગયું ભાઈ હું લઈ લઉં ને હું ભૂખ્યો રહી જાય
એક જ લઉં છું હો ગાઈસ. અમે તો વૈભવભાઈ જતીનભાઈ ઓલા બોર્ડ વાળા ભાઈ ને આ બાજુ બાજુ બેઠા એમ કે પેમેન્ટ તો મથો તો પૂછ. તો ગાઈસ અમે પેમેન્ટ કરે છે બધા જમી લીધું ને હવે બધા પ્રેન્ક કરવા છે હતું સંદીપભાઈ તરફથી ને બધા ભાઈ QR કોડમાં પેમેન્ટ લીધું. ભાઈ જમ્યું મજા આવી? આલો આમાં 280 રૂપિયા કરી દો. સ્ક્રીનશોટ મોકલી દો. જોઈ આમાં 280 કરી આ બધા ઘર ઘરના છે આપણે બહાર જાવી પ્રેન્ક કરવા. એને હું આ વિડિયો ઉતારું લાય. ત્યાં જવું મજા આવી ભાઈ જમવામાં? મિલા મજા આવી? હા ભાઈ કેવો ભાઈ? 280 રૂપિયા કરી દો. નથી એલા ભાઈ મારું ગૂગલ પે 280 રૂપિયા. કાઈ વાત આપણે કાઈ આમાં સડાઈ દઈએ અમે ભાઈ ત્યાં વધી જાય છે આમાં સડાઈ દઈએ લે કેવું તો હવે ભાઈ હાલે બે દી માં આવું ન ભાઈ મજા આવી? તાવ જાવ આમાં 280 રૂપિયા. જેવું તેવું પેલા બે જણા હતા કે ના નાખ દો વાળમાં વાળી લે તો ફોન તો કાઢ પેલા ભાઈ ગૂગલ પર ન ડાલતું ભાઈ નેટવર્ક ₹4 નાખ દો લાય 280 હે 280 હા બે વખત આવી જઈએ 280 ની થાળી છે. પછી હા, તો બે પણ- જણા આવ્યા હતા હા આપણને ડાઉનલોડ કરે આ બધાને પૈસા નો લે આ ધંધા આમ જોય. લાલા ડાઉનલોડ કરે લાલા બે વખત આવી જઈએ વાળ કાપી દે હું છે ને ઓલા પણ ધીરુપતિને ગેટે કપાવું કાંઈ વાંધો 50 રૂપિયા આપણે પ્રેન્ક કરવી ગાય કોઈ પાસે 1 રૂપિયો નથી લીધો ભાઈ. હાસુ બોલજો બધા. બધું સંદીપભાઈ ની દયાથી હાલે છે. એ અંદર છે જો કાળું કો ભેળવીને ન બોલતો કાળું કાળું બે ન બોલતો. બોલે બહુ ખરાબ એને કાંઈ કહેવાય નહીં આપણે નકર કેટલું ભેળી તો મિત્રો આપણે જમી લીધું હતું ને હવે જઈએ છીએ ઘરે. આ હોટલમાં આવ્યા હતા આપણે જગાભાઈ ગોપનાથ વાળાને. આપણા મિત્રની છે ને આમ જમવાનું બહુ મસ્ત વ્યવસ્થિત બનાવે છે, મજા આવે રાખે. તો કાંઈ નહીં મિત્રો, મળે નવા વિડીયોમાં. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.